અને આમે તમે જુઓ, ગામડાનો અનુભવ જુદો હોય ને શહેરનો અનુભવ જુદો હોય. જે ગામડાના મોટા મકાનમાં રહેલા હોય ને એને શહેરમાં 2 BHK કેમ ના ફાવે? ભગવાન જેવા વૈકુંઠમાં રહી ગયા, જય અને વિજય ઉભેલા, અને જેવા ગ્વાલબાલો અંદર જતા હતા, પ્લીઝ નો એડમિશન વિધાઉટ પરમિશન. જય વિજય એ રોક્યા. અને તમે કહ્યું ને કે નિખાલસતાનો પ્રેમ અને સ્વાર્થનો પ્રેમ, આ બંનેમાં ફરક હોય. નિખાલસતામાં તમે એકદમ કોઈને બાજી પડો કે એકદમ બાજુમાં જઈને બેસી જાઓ, એને પ્રેમ જ છે. અને સ્વાર્થમાં તો જીવા નિકટમાં ગયા, વિષ્ણુના નિકટમાં બેસવા ગયા. જય વિજયે કહ્યું, પ્લીઝ વ્રજવાસી કે લાલા પ્લીઝ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? અહીં આવ્યા પછી ડિસિપ્લિન, રિસ્પેક્ટ, ડિસિપ્લિન, રિસ્પેક્ટ, અમને આ બધું ગમતું નથી. અમે તમારી સાથે કેવો નિર્દોષ ભાવથી તારું હેઠું લઈ લઈએ, તારું આમ કરીએ, આમ. અને સાહેબ, અને ગામડામાં રહેતા હતા ને ત્યાં સુધી દરેકમાં તમે જોજો બુદ્ધિમાં નિર્દોષતા. ગામડામાં એટલી બધી બુદ્ધિમાં નિર્દોષતા કે ખેતરમાં તમારે ઘઉં થયા હોય ને તો સૌથી પહેલા કે પેલાને તકલીફ છે, એક માન આપી આવો. અને અત્યારે તો તમે કોઈને પાર્સલ લઈ જવા આપ્યું તો રસ્તામાં એમાંથી કાઢી લે, એવું થોડું કહેવાય. અને સર્વ વાલબાલોએ વંદન કર્યા, ભગવાન વૈકુંઠમાંથી લાવ્યા. લાલાએ કહ્યું, કેવું લાગ્યું? કેવું લાગ્યું? વ્રજવાસીઓ કે લાલા, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. ત્યાં તો નંદ કુંવર ક્યાંથી લાવું? ત્યાં તો નંદ કુંવર ક્યાંથી લાવું.